છે એકડામાં ભણો છો હવે એકડા સ્કૂલ આ એકડો સોરી એકડો એટલે બાપા તું મગજ ના ખાઈ જા મારું બમી જાય મારો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે હવે ચાલશે ને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે હેલો યુટ્યુબર ફેમિલી કેમ છો સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારા સાસુ આયા તારા સવારમાં અને એમાં પાછું વેફર લઈને આવ્યા છે અમારે ધનુડી માટે નકર અમારે ધનુ છે ને રિહાઈ જાય છે હે ધનુ તે મંગાવ્યું તું હે બોલો અને હાલ જ ઉઠી છે અરે એમાં બબુ હું એવું ચલો ભાઈ ગોવર્ધનલાલનું ટિફિન આપણું રેડી અને જોડે બનાવ્યા પાત્રા રેડી મેડ અને ધનુ શું કરે જે વસ્તુ મોબાઈલમાં જુએ ને તો ખાવા પીવાની વસ્તુ એટલે સીધું મને બતાવે કે પપ્પા આવું ખાવું હોય આવું ખાવું છે સ્ટ્રોબેરી જોઈએ પપ્પા સ્ટ્રોબેરી ખાવી છે જે વસ્તુ ખાવા પીવાની લાગતી હોય અને એને ગમતી હોય એ ધનુ એને ખાવાનું જોવે અત્યારે આ બધું મોબાઈલ મળે ને ત્યાં સુધી મારું કામ પૂરું કરી નાખે એને આજે બપોરે વરસાદ પડવાની સંભાવના છે લગભગ 12-1 વાગ્યા પછી વરસાદ પડવાનો છે જોઈએ વરસાદ પડશે કે નથી પડતો અત્યારે તો મસ્ત તડકો કાઢેલો છે જોરદાર તડકો છે ગરમી લાગે એવો જો આજે પછી 3 કેરીઓ મૂકણી છે ગોરધનલાલની જેટલી આવે પૂરી કરી જ દેવાની હા પૂરી જ કરી જ દેવાની અને અમારી ગાડી કેટલી મસ્ત ગંદાતી છે શું કરું બગાડી જલ્દી ડસ્ટ ના દેખાય બ્લુ કલરનો ડસ્ટ દેખાય અને કરીએ સાફ તો ઓકરા પડે કલરનો હવા ધોવાય હે ગાડી લાવ્યો તો મેકઅપનો પેલું કહે ને ગાડી લાવ્યો તો મેકઅપનો વધારે ખર્ચો થઈ જાય અને દોડી લાવીએ તો પેલું ઓવર મેકઅપનો ખર્ચો વધી જાય એટલે અમને સોના આને છે ને એની બેનપણીના લગ્ન થઈ ગયા ખબર હોય તમને સોનાથી સિંહાનો એને મેકઅપ કર્યો તો જોયો તો બધું પ્લાસ્ટિકનું કંઈક કડાય ચડાવ્યું હતું તો મેં કંઈ સોશિયલ મીડિયા વિડીયો જોયો તો તેને કદાચ સેન્ડ કર્યો કે નહીં કર્યો મને ખબર જ નથી હા અને એવા ઝાડ વાવા છે ને યાદ આવ્યું અમે હવે પ્રોગ્રામ ગોઠવી જાય કાલે હું કંઈક કંટાળ્યો હતો રુચિતા કે હું એ કંટાળીશું બરાબર એટલે હવે કંઈક પ્રોગ્રામ ગોઠવીએ હવે ક્યારે ગોઠવાય ઓફિસે જોઉં ચોકઠા દેખું ક્યારે ક્યારે ચોકઠા ગોઠવાય છે ત્યારે આપણે ફાઇનલ કરીએ બરાબર મિની ટૂર હા મિની ટૂર જય અંબે આવી રીતે ફોલાવી પડે લે ભાઈ ફોલાને દાડા કાઢવાના ક્યારે જઈશું રામજણ જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે આજે ગવાર બનાવી થોડી 4 પર જેવું તેલ નાખ્યું રહી નાખી લસણ અને મરચાં ડુંગળી ટામેટાં સરસ બધું મિક્સ કરી દઈએ શીખવા દઈએ થોડી વાર સ્વાદ અનુસાર મીઠું ધાણા જીરું હિંગ હળદર લાલ મરચું ગરમ મસાલો સરસ બધું મિક્સ કરી લઈએ બે મિનિટ શેકાવા દઈએ ગવાર ને બટાકા ધોઈ મૂકેલા છે
અત્યારે કઢી લીમડાના ઝાડ ઉપર આવી રીતે દાણા આવેલા હોય છે, લાલ કલરના એકદમ પાકી ગયેલા. એ દાણા તમારે ઉતારી લેવાના અને તમારા કુંડાના અંદર ફોડી અને અંદર બી તમે કુંડામાં અત્યારે રોપી દેશો તો ચોમાસામાં તમારો કઢી લીમડો એકદમ સરસ થઈ જશે. તમારા ઘર પાસે ગમે ત્યાં આગળ કઢી લીમડાનું ઝાડ હોય ત્યાં આગળ આવા બી ફૂટ્યા હોય પણ લાલ કલરના પાકી ગયેલા બી હોય એવા લેવાના અને એનામાંથી દાણા કાઢી અને એ દાણો તમારે કુંડામાં રોપી દેવાનો. તો ચોક્કસથી તમારો કઢી લીમડો તમારા ઘરમાં સરસ થઈ જશે. આ એક તમારા માટે એક જાણકારી આપી. હવે આપણે મસ્ત ડુંગળી અને ટામેટાને બધું કોતરાઈ ગયું છે. શાક પણ સરસ થઈ પાણી નાખી દીધું છે. તમને જેટલું પાણી જોઈએ એ પ્રમાણે તમે નાખી અને તમે સબ્જી કરી શકો છો. મેં થોડું પાણી નાખ્યું 3-4 સીટી મારી અને આપણી સબ્જી તૈયાર થઈ જશે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. ચલો ભાઈ, આ લોકોનું હોમવર્ક ચાલુ. ધની ક્યાં ગઈ? આ રહી બોટલ આવી બાર આવી. હા લાયા બાપા બોટલ. ચલો હવે આજ તો વહેલા સર આવ્યો છું 8 વાગે. વચ્ચે કંઈક ના કંઈક કામ આવી જાય છે. ખાઈ રહી છે. શું ખાધું કે સમોસા ખાધો. એકલા લોકો સમોસાની પાર્ટી સાટી કરી. પપ્પા 5 વાગે એટલે કે મને સમોસા ખાવા, સવારમાં ખમણ ખાવા, આજે પાતળા ખાવા. શું કરવાનું કયો? આ તમે કોમેન્ટમાં કયો. અલગ અલગ રોજ ફરમાઈશ હોય. એ મારે બબુ આજે તો સ્કૂલે ગઈ હતી બેટા? એ દેખો થાવ બેટા સ્કૂલે ગઈ હતી આજે. એકદમ મસ્ત એવા કપડાં પહેર્યા હતા ને વ્હાઈટ કલરના અને પછી બેગ ભરાઈ હતી. થોડકા તો તમને બતાવું ફોટા જોરદાર લાગતી. એ ખજાનો કાઢ્યો અને જોઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. સૌને મારા આજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે કાંદલાની ભાજી બનાવીએ. આના અંદર ડુંગળી, મરચાં, લસણ અને સૂકી મેથી એ બધાને મેં વાટી લીધું છે. વાટી અને ક્રશ કરી લીધું છે. મેથીને પણ વાટી લીધી છે. સરસ આપણે એને શેકી લઈએ. કાંદલિયાની ભાજીમાં મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તમે ચોક્કસથી એમાં મેથીનો ઉપયોગ કરજો. 2 મિનિટ થવા દઈએ. બાજુમાં આપણા મરચાં પણ મોટા શેકાઈ રહ્યા છે. ખીચડી તૈયાર થઈ ગઈ છે. રવાની રોટલી 5-10 પડી છે. અમે 3 જ જણા ખાવાના છે. બસ ધીમા તાપે એને સેજર થવા દઈએ. સાથે સાથે આપણે મસાલો ફૂલ કરી દઈએ. 2 લીલા મરચાં નાખ્યા છે, 1 ચમચી લાલ મરચું, હિંગ, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો. મરચાં બહુ ફોકાય છે એવું લાગતું તો બહુ મોડા છે અને ભાજી છે એટલે માપનું મીઠું નાખીશું. બધાને કોકાઈ નાખ્યું. હું વઘારે કર્યો બાપા. વઘારે કરી મરચા એવું લાગ્યું બહુ મોડા છે પણ જબરા તીખા હતા. મસાલા આપણો સરસ થઈ ગયો છે. ભાજી નાખી દઈએ. શું આલું ઊભી રહે, શાંતિ રાખ. એક મિનિટ ઊભી રહે. આ બોલાવજો ઈશાલાને.
નથી જોઈતી પોપ સરસ આપણે બધું મિક્સ કરી દીધું છે. ભાજી મેં થોડીક રવા દીધી કારણ કે પછી ભાજી ખૂબ વધારે પડી જશે. બસ હવે એને ધીમા તાપે આપણે એને થવા દઈએ 5 મિનિટ. સપોઝ આપણી ભાજી મસ્ત તૈયાર થઈ ગઈ. છેલ્લા લાસ્ટમાં આપણે થોડું અડધું લીંબુ નીતારીએ તો આ સબ્જીનો ટેસ્ટ ઓર વધી જશે. તમારી પાસે કાચી કેરી હોય તો આને કેરી પણ તમે નાખી શકો છો. ઘણા લોકો કેરીનો પેલો આપણે આમચૂર પાવડર પણ નાખતા હોય છે. આપણે એમાં અડધું લીંબુ નાખી આપણી સબ્જી સરસ તૈયાર થઈ ગઈ છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. કાપો ચલો મસ્ત પાલકનું સબ્જી. હા તાંદુલ્યો ભાજી એ ભાજી. અને અમારી આ બબુડી છે ને એટલી મસ્તી કરશે. ધનુ તારે મહેંદી જોરદાર આવી બધાની એટલી મસ્ત મહેંદી અને જોરદાર મહેંદી હા તારું હે ને બધાનું દિલ ખુશ થઈ જાય. જુઓ ઘડી ઘુમર આવી છે. પેલું હું કરતી હતી આમાં ધની અમે શું કરતી હતી આમ આવજે આ પેલું ભમ કરજે આ બાજુ હોય આમ આવજે ધનુ અમાય જો હમણાં એક જોરદાર ધની કંઈક શીખી આજે હમણાં બતાવું તમને. આઈ વાંચ્યું એ છે ને બધી કમ્પ્લેનો કરે ધની એ ધની મને નખ મારીને જતી. એક બેનની કોમેન્ટ હતી કે માસી તમે બંગડી કેમ કાઢી નાખી. એટલે મેં 2 હાથમાં ભગવાનના દોરા બાંધ્યા. એનું કારણ એટલું હતું કે મારી હાથની બંગડી છે ને એમના હાથમાં જે બાટલા ચડ્યા છે ને તે એમનું સ્કિન બહુ પાતળી થઈ ગઈ છે. એ જગ્યાએ એમને વાગ્યું છે તો મારો હાથ ઘરે એ જગ્યા પર જ પડતો હતો. 2-4 વખત અકળાઈ ગયા અને એમને બહુ દુખાવો થતો હતો એટલે મારી બંગડી કાઢી નાખી પડી. એમને મટી જશે તો પાછી પહેરી લઈશ એટલે મેં 2 હાથમાં દોરા બાંધી દીધા. માસાને સાડમાં રોજ તજનો પાવડર આપી જલ્દી ફેર પડશે. पप्पा मैंने भी बांध તજનો પાવડર पप्पा मैंने भी दो હા બેટા તમે જે બધા ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર આપણા કારણ કે ઘણા લોકો આપણા ફેમિલીમાંથી તો આપણા સબસ્ક્રાઈબર જેટલા કરો ને એમને આ બધું વીતેલું છે એટલે અમુક લોકો આપણને સજેશન આપે છે બરાબર. તો હું અત્યારે બધું એના સ્ક્રીનશોટ સેવ કરીને મૂકું છું. જ્યારે પપ્પાને ફરીથી ડૉક્ટરને બતાવવાનું કદાચ 2-3 દિવસમાં થશે 5 દિવસ થાય છે. 5 દિવસે બતાવવાનું કીધું છે તો બતાવવા જઈશું ત્યારે બધું પૂછીશું કે ભાઈ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. કે સવારમાં ખમણ ખાવા જોઈએ કે બ્રેડ પકોડા ખાવા જોઈએ કે પાણીપુરી ખાવી જોઈએ. એટલે કે અમે ડૉક્ટરને અમે કીધું કે ત્યાં તમારું ત્યાંનું એમને ભાવતું નહીં તો કે તમને રજા આપે તો તમે ઘેર જઈને જે ખાવું એ ખાજો. એટલે બધું આપણે લિસ્ટ રાખીશું કારણ કે ઘણા બધા આપણા સબસ્ક્રાઈબરો ખાસ બધું કીધું છે. તાજું નારિયેળ પાણી હોય તો ગેસ નથી થતો. છેક સુધી નારિયેળ છોલીને લાવવું લીલું અને પીવાનો ટાઈમ જ તોડવું તે તરત પી જવું જલ્દી સારું થઈ જાય એવી પ્રાર્થના. જય ભોળાનાથ. નારિયેળનું હું એટલા માટે ના પાડીએ છીએ કારણ કે અમુક ટાઈમે શું ગેસનું કંઈક ઇસ્યુ આવતો હોય છે બરાબર. પછી કોકના ડિપેન્ડન્ટ છે કે ભાઈ કોઈને હદ છે કોઈને નથી હતું. નારિયેળ પાણીમાં એનો મતલબ એવું કે જ્યાં કોઈકને ઓપરેશન થયું હોય કોઈકને ટાંકા આવ્યા હોય તો નારિયેળ પાણી ખૂબ જરૂરી છે. પણ અમને કોઈ ઓપરેશન નહીં થયું. બેડ ટુ એમને ખાલી પેરાલાઇસિસ થયો છે એટલે એને માટે કસરતની જરૂર છે. એટલે સવારે એક બેન આવે છે અને સાંજે ભાઈ આવે છે. તો આમ તો બજારમાં એ લોકોના ભાવ થોડા વધારે જ પણ અમારા સોસાયટીના હિસાબે એમને 200 રૂપિયા સવારના નક્કી કર્યા છે અને સાંજના પણ પેલા ભાઈ 450 કહેતા હતા પણ 300 રૂપિયામાં નક્કી કર્યા એટલે આખો દિવસમાં એમને 500 રૂપિયા 2 જણાને માલિશ કરવાવાળાને રાખેલા છે. એટલે અત્યારે એ બધું આ ખાવા પીવાનું તો જો કે સમજ્યા પણ અત્યારે એમને માલિશની ખૂબ જરૂર છે. માસી
સરગવાનો સૂપ આપો. સાચી વાત સરગવો ચાલે. સાચી વાત છે. સાકરની જગ્યાએ જેગરી પાવડરનો ઉપયોગ કરો. જેગરી પાવડર પણ ખબર ના પડી. એ કંઈક આવે બજારમાં મળતો હશે અને ભાવે છતાં દેશી ગોળ પણ લાવ્યો છે. હવે જો ગયો હતો ને સારંગપુર, એના પપ્પાને એને બાધા રાખી હતી કે મોઢેરા દર્શન કરીશું. મોઢેરામાં તમે દવાખાનેથી આ નીકળ્યા ને એવે જ અમે દર્શન કરીને આવ્યા હતા. પછી બીજે દિવસે જઈને સારંગપુર દર્શન કરી આવ્યા. જે દિવસે વિશાલભાઈ સેવ ટામેટા ના ખાય તે દિવસ સેવ ટામેટા દુખી થઈ જાય. વાત સાચી. અત્યારે તો ટામેટા મોંઘા થઈ ગયા, 50 રૂપિયા 60 રૂપિયા કિલો થઈ ગયા. પછી લાવ સેવ ટામેટા. બટાકા 100 રૂપિયાના 3 કિલો હતા આજે માર્કેટમાં. ખૂબ બધી સબ્જી મોંઘી થઈ ગઈ છે. આપણે એક સબસ્ક્રાઈબર કોઠારીબેન લખી રહ્યા છે કે ભગવાનનો પ્રકોપ તેવું નહીં, સોયનો ઘા સુડીથી તળ્યું. હા રાઈટ. હા એટલે ભાવેશને કાલે છે ને એક બોલવાની થોડી મિસ્ટેક થઈ ગઈ હતી. પ્રકોપ ના કહેવાય, કૃપા કહેવાય. કે આપણે ભગવાનની કૃપા કહેવાય કે ભાઈ વ્યવસ્થિત આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અમુક આપણું ગુજરાતી ભાષા આમથી આમ ફરી જાય યાર. અને તમે લખી રહ્યો છો 2021થી બીમાર પડી હતી, હજુ સારું નથી થયું. સામાન્ય માણસને જેમ ચાલાકતું નથી, હજુ એક ઓપરેશન બાકી છે. માસી જલ્દી સારા થઈ જાય, તમે જલ્દી સારા થઈ જાય એવું ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તમે 2021થી લઈને અત્યાર સુધી તમે થોડું પગમાં તમારે કંઈક તકલીફ છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને મસ્ત સારું એવું કમ્પ્લીટ થઈ જાય અને તમે હરતા ફરતા થઈ જાઓ. અમે વ્લોગ રોજ જોઈએ છીએ. ઈલાબેન કેમ બંને હાથમાં બંગડી નથી? એ આવી ગયું. હા, મારા હસબન્ડને 2 વર્ષ પહેલાં બ્રેન સ્ટ્રોક આવ્યું હતું. એક આંખમાં તમે જે લખ્યું ને સાયકોલોજીક અસર, મારે બીજું બોલવા જેવું નહોતું, બરાબર. સાયકોલોજી અસર પડી છે. દવાને દુઆ કરી એટલે સારું થઈ જાય એમ નથી. મારા મિત્રને બી એવું હતું, બરાબર. એને સાયકોલોજીનો પ્રોબ્લેમ હતી. એ પણ એક વખત બતાવવું જરૂરી છે. કૌશિકભાઈનો જન્મદિવસ છે. એ તુડા હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે કૌશિક અંકલ. કૌશિક અંકલ. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. વિશાલભાઈ પહેલાં 6 મંથ ગોલ્ડન પીરિયડ હોય છે 100%. એમાં જેટલું ફાસ્ટ રિકવરી થાય પછી સ્લો થઈ જાય છે. મારા હસબન્ડને પણ બહુ મોટો સ્ટ્રોક હતો અને પૂરી રાઈટ સાઈડ બંધ હતી. અમે 2 વર્ષ સુધી ફિઝિયોથેરાપી કરાવીને હવે તો જાતે જ એક્સરસાઇઝ કરે છે. તમે બ્લેસ્ડ છો કે માસાને ઘણું સારું છે અને બહુ જલ્દી રિકવરી થઈ જશે. તો 2 વર્ષ લાગ્યા અને અમારા તો પપ્પાને 15-20 દિવસમાં તો કમ્પ્લીટ ઘોડા જેવા થઈ જશે. દોડતા કરી દઈશું. કારણ કે અંદરથી એ મજબૂત છે, એને થવું છે. ના સાચે કહું છું, રાત્રે પણ ઉઠી જાય છે ને તો જાતે જાતે એકલા કસરત કરતા હોય છે. તો બરાબર એ ગમ્યું. પછી એ જાતે જાતે એકલા ઉઠી જાય તો બે હાથ જોડીને આમ કસરત ને બધું શીખવાડ્યું છે ને, એ જાતે જાતે કરતા હોય છે. પગ ઊંચા નીચા ને બધું કરતા હોય છે. કારણ કે એમના સામે હા બેટા, હા. મારી એટલી બધી ભયંકર ઊંઘ નહીં હોતી. મારા ઊંઘથી જાગતી જ હું કે શું કરે શું નહીં. કારણ કે મારા છે 2 તીગડમ એટલા માટે બોલાવવા પડે કે પપ્પા વળી કરે ના કરે, કે 2 વ્યક્તિ આવીને કામ કરે ને બરાબર તો જલ્દી રિકવર થઈ જાય અને તાજું તાજું છે. એ તો મારે આ 10 દિવસ એ બેનને ખાલી જોવા જ છે કે કેવી રીતે કરે છે આ કામ. તો આપણે પણ કરી શકીએ છીએ. નહીં કરવું નહીં ને આપણે નહીં કરવું. એટલે આપણે ભલે આવો એક કામ કરે છે, એમનું કામ છે, એમને કરવા દે. આપણે જોઈને પછી કરવા બેસો ને પેલું કેવું છે. હાલ જુઓ એ જ છે, એકડામાં ભણે છે. હવે એકડા સ્કૂલ આ એકડો સોરી એકડો એટલે તું મગજ ના ખાઈ જા મારું બમી જાય મારો. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે. હવે ચાલશે ને? ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે, બરાબર છે. આપણે યાર એકડી જ બોલીએ કે ભલા માણસ તો વળી હજુ પહેલા ધોરણમાં છે, બરાબર. તો રુચિતાને બધું આવડે, બધી વસ્તુ બરાબર. મને પણ આવડે. એવું કઈ નવું હોતું નથી, બરાબર. તો પછી આપણે કેમ સ્કૂલમાં મૂકેલી છે કે આપણા જોડે સીધા ના થાય, એ બહાર સીધા આવે. ટ્યુશન કેમ મોકલીએ? હા, આ ટ્યુશન ની વાત કરું. ટ્યુશન સ્કૂલ નહીં, સોરી હો ભાઈ યાર. બધા નાના છોકરા ને હા યાર તો જાય પણ ટ્યુશન કેમ મોકલીએ? બધા નાના છોકરા TG2 એટલે આપણે એને ટ્યુશન એટલા માટે જ મૂકેલી કે આપણા જોડે સીધા ના રહે, એ બહાર સીધા વધારે રહે.
એટલે અમુક લોકોનું ભણતર પણ એવું છે. એક છોકરો છે, હું કોઈનું નામ નહીં દઉં, પણ એક છોકરો છે 6ઠ્ઠા ધોરણમાં આવ્યો. એમની બહેનો 2 ભણેલી છે, એના પપ્પા પણ ભણેલા છે. પણ એ છોકરાને આપણે કહીએ ને કે 11 કેવી રીતે થાય, તો પછી 2 આંગળી આમ કરી અને પછી ગણશે કે 11 કેવી રીતે થાય. 6ઠ્ઠા ધોરણમાં કેવી રીતે એને ચડાવી દીધો હશે? બોલ, ઘરમાં બધા ભણેલા ગણેલા છે. એટલે આજનું ભણતર એવું થઈ ગયું છે કે છોકરો 2-4 વર્ષો કોરોનાને લઈને જ લોકો ચડી ગયા, અને પછી આમ રખડપટ્ટીમાં થોડું અભ્યાસમાં કોઈ ધ્યાન ના દીધું. તો ચલો, એને ક્યાંક ફેલ નહીં ગયું એનું વરસ, આગળ વધ્યું, પણ અત્યારે એને ટ્યુશન મૂક્યો છે તો થોડું ઘણું આવડે છે. જે હેત ભણે છે પહેલા ધોરણમાં, એ છોકરો અત્યારે 6ઠ્ઠા ધોરણવાળો હેતના જેવું જ અત્યારે ભણી રહ્યો છે. આ તો પેલી રુચિતાની બધી મહેનત છે. હા, અને હેતની પણ પોતાની મહેનત છે. ભલે રોજ માર ખાય પણ લખ કરે, હોમવર્ક પૂરું કરે. નહીં હેત, રોજ માર ખાય ને તું આવડી ગયું ને તને? આવડી ગયું. હે ને? બધા શબ્દો લખી દીધા. એટલા મોટા મોટા પેરેગ્રાફ જે શબ્દો આવે લખવાના. રુચિતા કંટાળી કે બાપડા એ પહેલા ધોરણ વાળાના તો આવું બધું ક્યાં લખાવા? એ જરૂરી છે. કચ્છની કેસર કેરી લ્યો, એની શરૂઆત જૂનમાં થતી હોય. તે 2 પેટી તમે ખાઈ ગયા. ત્રીજી લાયમાં ત્રીજી વળી તો વળી પડી ગઈ. અમારે જો આમાં એક વસ્તુ તમે કહો છો, રાઈટ છો, બરાબર. પણ હવે ત્યાં ખેતરમાં જઈએ ક્યાંક ઓળખીતું હોય તો લાવીએ ને તો વાંધો ના આવે. બાકી અહીંયા ભલભલા છેતરી જાય. એમાં લખેલું હોતું ને કે મેડ ઇન કચ્છ, એવું કાંઈ લખેલું હોતું નથી. કચ્છના પછી આવે નવસારી. આમ મમ્મી કદાચ છેલ્લે નવસારી કદાચ. સુરત, નવસારી બાજુ, વલસાડ બાજુ. એ આ કચ્છનું કામ પૂરું થશે પછી નવસારી ચાલુ થશે. વલસાડની એક વસ્તુ કેવું ખબર પેલી થાય કે કેરીનું બોક્સ આવી હશે, મને લાગ્યું છે એની અંદર બધી કેરી હશે, એની અંદર તો કંપાસ પાઉચ આવ્યું. હે, એ તો સ્વાતિબેને મોકલ્યું હતું. આ ભાઈ કેરી રાજવી બેઠા લો સ્વાતિબેન. મને લાગ્યું છે અંદર કેરી હશે. આ કેરીનું બોક્સમાં જ મોકલી હતું. આંટી કેવું જીવડું માર્યું શું હતું ચાલુ વિડીયોમાં શું આવ્યું? ના અત્યારે લાઇટના ઉપર જે ચોમાસાના જે પેલા વ્હાઈટ પાંખીઓવાળા જીવડા હતા ને, તે જીવડા મોટા મોટા છે. અને ભાવેશ નીચે પથારી કરે, હવે કાનબાનમાં પેસી જાય તો પણ એને ના બહાર ભગાડીએ તો પછી આપણા છોકરાને નુકસાન કરે ને. ભલે વિડીયો એક સમય કટ થાય તો ચાલે, પણ જીવડું ભગાડવું જરૂરી હતું. જરૂરી. દરવાજો બંધ રાખવો જ પડે. અને શું કરે, લાઈટ આવો ને લાઈટ બંધ કરી દો. ચોમાસામાં મહેસાણાની દરેક જગ્યાએ પાંખિયાવાળા જીવડા હેરાન, બધે હાઈવે ટુ હાઈવે. કારણ કે એ કુદરતી ઉત્પત્તિ છે. 4 થી 5 કલાક એનું જીવન છે, પછી મરી જાય. એમાં શું કરે, આવું થાય ને એટલે લાઈટો બંધ કરી નાખે એટલે જીવા તો. અને અમારે છે ને લાઈટો ડાયરેક્ટ ત્યાંથી જીબી ની ચાલુ છે, આપણે નહીં બંધ કરી શકતા. પહેલા આપણે અહીંયા કરીને સ્વિચ હતી, બંધ આપી લીધી ના, એટલે એ લોકોને ટાઈમર નાખેલું છે. સવારે એ લોકોની રીતે ટાઈમરથી ચાલુ થઈ જાય, ટાઈમની રીતે જ બંધ થઈ જાય, એટલે આપણે કશું ના કરી શકીએ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે રાધે.